છો બધા મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અમારે એક્સ્ટ્રા હોય છે બરાબર. ચલો અમે જઈએ છીએ અલંગ. તમને આજ અલંગની મુલાકાત અમારા હારે કરાવીએ. અમે જઈએ છીએ અલંગ. થોડુંક જરૂર છે ને તો સામાનની ખરીદી કરવા માટે. આ સણતર કામ હાલે છે ને, દિવાલને ઉપાડી દીધું સાડેથી લેવા જઈએ છીએ ને સારું મળી રહે એમ કરીને જઈએ. વિકા ભાવે થોડુંક દૂર તો થાય છે પણ તોય લઈ આવીએ છીએ બપોર વચ્ચે જઈને. તે ભૂમિ દર્શ ને બધા અમે ઉપડ્યા છીએ. કા ચલો આગળ આગળ તમને બતાવીએ અમારા અલંગની મુલાકાત. એ લોકોએ બધાએ જમી લીધું છે. હું વહેલા નથી જમતી, 1:30 વાગ્યા સિવાય મને ભૂખ લાગતી નથી. એટલે એ લોકોને જવાનું એટલે બધાએ શાક રોટલી બધું જમી લીધું છે ને મેં લઈ લીધું છે. જો તમને બતાવું મારું, મેં લઈ લીધી છે ટેટી. જો આટલી એટલે લીધી છે, એટલી બધી હું નહીં ખાઉં પણ આ છોકરાઓને તે ભૂખ લાગે તો દેવા થાય એટલા માટે આ બોક્સ ભરીને ટેટી લઈ લીધી છે. એટલે આ ટેટી હારે રાખી છે ને ખાઈ લે સાકર ટેટી, કેમ કે મગને એવું જોડે રસ્તામાં નથી લીધું અત્યારે. સાકર ટેટી ફ્રૂટ લઈ લીધું થોડું ઠંડુ. અને ભાવેશ ને બધા ખાય એટલે બધા માટે લીધું છે. એ લોકો જમી નથી, પાણી જ સવાનું લીધું છે. ચલો આગળ આગળ બતાવું તમને. ચલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 1:30 ગાડીમાં હવે 1:30 વાગી ગયો છે. 1:30 ઉપર થોડુંક થઈ ગયું છે. 5-10 મિનિટ હવે હું ખાઈ લઉં છું મારી ટેટી. ચલો બતાવું. જો ફ્રેન્ડ્સ, આમાં હવે થઈ ગયા છે જો 1:39. ચલો હું લઈ લઉં છું મારી સાકર ટેટી. અને દર્શુભાઈ અમારે તૈયાર સાકર ટેટી ખાવા માટે. જો ચલો જો ફ્રેન્ડ્સ, આ છે અમારી સાકર ટેટી. દર્શ હા દર્શ ઉતારતો તો. ચલો અમે ખાઈ લઈએ હવે. જો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ અલંગમાં. જો અલંગની વસ્તુ બધી જો બધું. ફ્રેન્ડ્સ, અમે અલંગથી આવી ગયા છે ને વસ્તુ તો લાવ્યા છે. હવે તમને થોડી વાર રહીને બતાવું. હું જાઉં છું અત્યારે પાર્લરમાં. અને આમે આવીને અત્યારે મેં લઈ લીધું છે પાછી થોડીક સાકર ટેટી ને થોડીક ગ્રેપ્સ. અને હવે મારે બતાવવાના તમને ટાઈમ નથી રહ્યો એટલે હું જાઉં છું પાર્લરમાં. બે છોકરા જોવા મળ્યા છે ટીવી. આદર્શ, ચલો હું જાઉં પાર્લરમાં તમને બતાવું. જો ફ્રેન્ડ્સ, મહેંદી બહુ મસ્ત મૂકી છે આ વખતે. સરસ ઝીણી 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 ઝીણી. જો કાલે આવે પછી ખબર. જમવાનું ભૂમિત અને એના પપ્પા બેઠીને જમાડશે. અમે બે ગયા જમવા. દૂધીનું રસાવાળું શાક છે, પાપડ છે, રોટલો છે બાજરાનો, અને અમે જમી લઈએ છીએ. ચલો દર્શુભાઈ હમણાં ઘડી કરીને તમને મળે. આજે તો ભાવેશ પકડશે ફોન ને હું આપીશ પ્રશ્નના જવાબ. તો પેલું છે હેતલબેન, હિમેજની બદલ કાયમ ચૂર્ણ લેવાય કે નહીં? હમણાંનું જશે મેં જોયું નથી. તો તમને છૂટ થતો હોય તો તમે લો. અને અમે તો હિમેજ જ લીધું છે, પણ કાયમ ચૂર્ણ તમને છૂટ થતો હોય તો વાંધો નથી. કાંઈ જૂની પ્રોડક્ટ જ છે ને ટ્રસ્ટેબલ જ છે એ તે. હા બસ પેટ સાફ થવું જોઈએ આપણે મોર્નિંગમાં, એ જોઈએ આપણે. પછી છે હિમેજનો પાવડર ક્યાં મળશે પ્લીઝ કીધું નહીં તો. હા તમને આન્સર આપ્યો જ છે. હિમેજનો પાવડર ક્યાં મળશે એમ કોઈ લખ્યું હતું, મેં આન્સર આપ્યો છે. તમે કોઈ કરિયાણાની દુકાને અથવા ખાસ દેશી ઓહડિયાવાળાને ત્યાં મળી છે. તમે દેશી ઓહડિયાવાળાને ત્યાં જાઓ તો હિમેજનો પાવડર ત્યાં તમને મળી રહે. ઓલો પાવડરે મળશે ને હિમેજે મળી રહેશે. પણ તમે દેશી ઓહડિયાવાળાને ત્યાં જાઓ અને કાં પછી કરિયાણા સ્ટોર પર જાઓ તો મળી રહેશે. બનશે ત્યાંથી દેશી ઓહડિયાવાળાને ત્યાં. પછી આગળ છે એક છે રોજ મને લખે છે જય શ્રી કૃષ્ણ અને જય જિનેન્દ્ર. તો એને જય શ્રી કૃષ્ણ જય જિનેન્દ્ર. મારા હાથ મહેંદીવાળા છે એટલે આજે આન્સર નથી આવ્યા કોઈને, એટલે એમનો માગું છું. પછી હું બરફના ગોળાનું મશીન ઓનલાઈન મંગાવ્યું છે તો કંઈ મેં કીધું ના, બરફના ગોળાનું મશીન મેં ઓનલાઈન નથી મંગાવ્યું. મેં કંઈક આઈ થિંક 350માં લીધું છે. કા તેમાં પપ્પાની માટે હું લાવી છું તો 299માં લાવી છું. અને ઓફલાઈન લીધેલું છે. મારા પાલિતાણામાંથી લીધું, મારા પપ્પા માટે ભાવનગરમાંથી લીધું છે.
સેજ તમને બળ કરાવશે. પ્રેશર કરીને પછી આમ પ્રેસ કરશો ને, પ્રેસ કરશો વધારે ત્યાં રેસ તે ઈ બરફ છોલાય છે, થોડું કેડ આવે છે, બહુ નહીં, એટલે થઈ જાય આરામથી. આપણે ઘર માટે આપણે શું કામ છે ઘસી લઈએ તો ભાવેશ. એટલે જ અમારે એમ કે ઓલી વખતે ઇલેક્ટ્રિક લઈ આવું છે, સીધું ઘસાઈ જાય. કા ભાવેશ? જે સારું એમાં કંઈ ના નથી. તમ તાર ઘસાય છે, બહુ સારું આવે છે. એમ તો અમે 3 વર્ષથી વાપરીએ છીએ, એને જ વાપરીએ છીએ. હેતલબેન મારું પણ નથી ઉઠતી તો હું સવાર સાંજ એક રોટલો જ ખાઉં છું. તો સવાર સાંજ એક રોટલો નથી ખાવાનો. સવાર સાંજ એક રોટલો એટલે હા, તમે છે ને સવાર સાંજ એક રોટલો નથી ખાવાનો. સવારમાં હલકો ફૂલકો કોઈ નાસ્તો, ફ્રૂટ છે કે પછી તમે ઓટ્સનો કોઈ નાસ્તો બનાવીને લ્યો, અને પછી ફણગાવેલા મગ, બાફેલા મગ એવો નાસ્તો લઈ લો, મગનું પાણી છે. પછી તમારે એવું લાગે તો કંઈક કેટલા વાગે 12 સાડા 12 આપણે મગ લેવાના છે. મગ બાફેલા પોણો વાટક્યો લેવાનો શરૂઆત કરો ત્યારે. પછી એમાં 2 ચમચી શાક નાખવાનું છે, જે આ લોકોનું બનાવ્યું હોય એ આપણે ઘરનું. અને આપણે લેવાના પાપડ ને ડુંગળી, એટલું સલાડમાં લેતી. કાચા મરચાં તમે લઈ શકો છો, જેને ફાવતા હોય. અને હું રાયતા બનાવીને તમને બતાવતી એ હું લેતી, પણ હમણાં અમારે બધું કામ કાઢ્યું એટલે બધું ઠપ થઈ ગયું. તો એ બધું લેવાનું છે. પછી તમે 4 વાગ્યા ઓળા ફ્રૂટ લઈ લો શકો છો. બહુ ભૂખ લાગે તો વટાણા સગળી શકો છો તમે. ફ્રૂટમાં પાઇનેપલ ને તરબૂચ ખાસ લ્યો તો વધારે સારું. અને પાણી ધીરે ધીરે લિક્વિડ તો લેવાનું જ. આપણે જ્યુસ લો, ડ્રિંક લો, ગમે તે લેવાનું છે. કટકે કટકે થોડું થોડું શરૂ જ રાખવાનું છે. અને સાંજે તમે જો આખો રોટલો ખાતા હો પછી પોણો કરવાનો છે. પોણો ખાતા હોય તો અડધો કરવાનો છે. પછી ધીરે ધીરે અડધો કરતાં કરતાં 3, 4, 5 દિવસે અડધો ખાવાનો, પાછો 5 દિવસે પાછો થોડો કરવાનો. એવું કરી ચોથા રોટલે આવવાનું છે. ચોથો રોટલો લેવાનો, પોણો વાટકો શાક રસાવાળું લેવાનું. કોઈ પણ શાક લો, બટેટા સ્કીપ કરવાના વધારે, બાકી ગમે તે શાક લો અને રસાવાળું બનાવી નાખવાનું, ઓછા તેલમાં. હાવ હું રેગ્યુલર દિવસ મારો બતાવીશ તમને જ્યારે હું શરૂ કરીશ ત્યારે, પણ પહેલાં બતાવેલા જ છે પહેલાંના બ્લોગમાં. તો એમાં ઓછું તેલ યુઝ કરવાનું. અને આપણે બાફ્યા બરોબર ખાતા હોય એવું શાક લઈને ખાવાનું છે. ચોળીને શાક ભલે વધારે ખાવ એમ ખાવાનું. પછી રાત્રે ફ્રૂટ લઈ લેવાનું છે. અને પછી ઇમેજ લઈને પીને સૂઈ જવાનું. જ્યારે સૂતી વખતે ઇમેજ લેજો, નહીંતર પેટમાં બહુ રાત્રે મોડે બળશે. અને જ્યારે સુવાનો ટાઈમ થાય ને ત્યારે લેજો. તો એવી રીતે કરો. આખો આખો રોટલો ખાઈશું તો નહીં ઉતરે ને વજન એમ. હેતલબેન મને મગનું પાણી નથી ભાવતું તો શું કરવું એમ કહેજો ને. તો એનો જો ખાસ ઓપ્શન મેં તમારા માટે રાખ્યો છે. તમને મગનું પાણી ન ભાવતું હોય તો એનું સૂપ બનાવી નાખો. મગના પાણીમાં સેજ મગ છે ને એને બ્લેન્ડર ફેરવી દેવાનો. સેજ મગ રાખે એટલે થોડોક થીક થઈ જાય પાણી, જાડું. પછી એને તમારે શું કરવાનું છે, તેલ નથી લેવાનું. જો ધ્યાન રાખજો, બહુ જરૂર હોય તો ટીપુક લ્યો, નહીં તો તેલ ન લ્યો તો વધારે સારું. એની અંદર તમે આદુ લસણની પેસ્ટ છે, મરી પાવડર છે, મીઠું છે, એવું નાખીને એને ગરમ કરીને લઈ લો. કોથમરી નાખીને અંદર લીંબુ નીચવી શકો છો તો એ સૂપ બની જશે બહુ સરસ. અને મારે ટાઈમ રહેશે તો હું તમને સૂપ બનાવીને બતાવીશ. પણ એ સૂપ બનાવીને પીવો તો તમને વધારે ફાવશે. પણ પાછું સૂપ બનાવીને પીવો તો પાછા બહુ જાજુ નહીં જોઈએ. એ નહીં, કટકે કટકે જ લેવાનું છે. હોટ એન્ડ કોલ્ડના બોટલમાં લઈ લેવાનું છે. આખો દિવસ તમે પીવો તો ચાલશે. મને તમારો બ્લોગ જોવો ખૂબ જ ગમે છે. થેન્ક યુ સો મચ. ગોળાનું મશીન કેટલાનું આવ્યું, ઓનલાઈન લીધું ના, એ મેં તમને કહી દીધું, આન્સર આપી દીધો. જય શ્રી કૃષ્ણ હેતલબેન. બહુ જ નિંદર કરવાથી બોડી વધે છે ના, એવું કંઈ નથી. મને તો લાગતું, મને નથી લાગ્યું. પછી બીજા બધાને જે લાગે, મને તો મેં તો નિંદર જ કરી. તાશી ગા ભાવે એટલો જ કર્યો. હા, અને તાશીર ઉપર હોય છે. પણ જો એક વસ્તુ છે, તમારે 8 કલાકની નિંદર તો બહુ જરૂરી છે. આપણી લાઈફમાં 8 કલાકની નિંદર થવી જોઈએ. દિવસે રાત્રે ગમે તે કરો પણ 8 કલાકની નિંદર જોઈએ છે. એમાં તમારી ઇમ્યુનિટી જળવાઈ રહેશે. ધ્યાન રાખજો, જેટલા ઉજાગરા કરશો ને એટલી આપણી ઇમ્યુનિટી ડલ થશે, ઇમ્યુનિટી ઓછી થશે. અને આપણને પ્લસ કેવું થશે કે આપણે એક તો ડાયટ લેતા હોઈએ એટલે ઓછું જમતા હોય ને ઇમ્યુનિટી ડાઉન થાય. એમાં વધારે ઇમ્યુનિટી ડાઉન થાય પછી આપણને ચક્કર આવે, એ બધું રહેવાનું. ઉજાગરા મહેરબાની કરીને બહુ કોઈ નહીં કરશો. એટલે 8 કલાકની નિંદર રાત્રે ખાસ લઈ લીધું. અને બપોરે આદત હોય એને સૂઈ તો લેવાનું 2 કલાક 1.5 કલાક જે સુવાના આદત હોય નહીં બહુ પ્રોબ્લેમ આવે. મને નથી થયું, પછી સૌની તાશ. પછી ભાવનાબેન કુંભાણી જય શ્રી કૃષ્ણ, એને તો આન્સર આપી દીધો. ગુડ મોર્નિંગ હેતલબેન, જય શ્રી કૃષ્ણ હેતલબેન. અમારે પણ આવું ગોળા બનાવવાનું છે. હેતલબેન ગોળો તો સરસ થયો છે. એમાં કોકોનટ સીન બહુ સરસ લાગે છે. એડ કરજો. હા શ્યોર, શરૂ કરશું. હતો નહીં, એ બધું હતું નહીં. કોકોનટ નહોતું, દ્રાક્ષ નહોતી, ગ્રેપ્સ નહોતી. ઓછીને તો નીકળ્યું ને મેળામાંથી બનાવી. હેતલબેન ઓછું ખાઈએ તો ભૂખ લાગે છે. ઓછું ખાઈએ તો ભૂખ લાગે છે એટલે ડ્રિંક લેવાનું કીધું છે. મગનું પાણી પીશો ને એનાથી ભૂખ ઓછી લાગશે. મગનું પાણી રાખો સાઈડમાં, જ્યુસ રાખો ને ફ્રૂટ રાખો, એવું આપણે લેવાનું જ છે.
તમને આન્સર આપી દીધો હેતલબેન. તમે તો બહુ બધા મશીન, મારા ઘરે મશીન તો છે ને, એક વાત કહું એમ કીધું છે હેતલબેન તમે તો બહુ બધા મશીન લો છો, તો અમારા ઘરે મશીન ઓલમોસ્ટ પહેલાંથી કેટલાય છે જ ને, અમુક લીધેલા છે, લગભગ જાજા મારા ઘરે લીધેલા જ છે. ઓનલાઈન મંગાવેલો તો એક બે જ છે, બાકી તો સરને જ આવેલા છે અમારે મેડિકલમાં બધા. હતા મેડિકલ લાઇનમાં જ બધા આવ્યા છે. જો રોટલીનું મશીન મેં તમને બતાવ્યું છે એ એમાં છે. પછી ઘણા મશીન એવા છે, કેટલ છે ગરમ પાણીની, ઘણું એમાં જ આવેલું છે. આજે આવેલું છે, જો હું તમને બતાવું છું ભૂમિક લાવી તો આમાં થોડાક દિવસે કંઈક ને કંઈક હોય છે દવામાં, મારા ગિફ્ટમાં દવા માટે લાવતા હોય છે એ મારું બધા. તો તમને બતાવું છું આજે શું આવ્યું છું. કાલે આવ્યું ને ભાવ અગર સેવિંગ કીટ આવી ને તમારે કાલે, જો આ રીતે આ આવ્યું છે. આમ ફેરવી દે તો આમ બતાવી દો. મારા હાથ તો મહેંદીવાળા છે, મારા ભૂમિતભાઈ બતાવી દેશે. નહીં ભૂમિતભાઈનું મારા આવું જ કામ છે રહેશે. જો આવ્યું છે આ રીતે કાર્પેટ આવ્યું છે, નીચે પાથરવાનું બહુ મસ્ત છે. રેમન્ડનો છે, તમને ઊંધું દેખાશે કેમ કે સેલ્ફીમાં છે એટલે બધું. મારો લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ તમને લેફ્ટ લાગતો હોય છે, લેફ્ટ હેન્ડ રાઈટ લાગતો હોય છે. એટલે એ બધા મશીન જ્યાં તો અમારે એમાં જ બધા આવતા હોય છે. જ્યાં ઘણા ખરા એમ હોય છે. જ્યુસના મશીન એ બહુ મસ્ત બોટલવાળું મશીન છે, એ બધું એવું નાખાય, એ બધું એમાં જ આવેલું હોય છે. પછી હેતલબેન સવારે મગ ખવાય, હા શ્યોર મગ ખવાય તમ તારે થોડા ક્વોન્ટિટીમાં લેવાના, 2 કલાકે લેજો. પછી પાણીનું પાછું લેવું જરૂરી છે. લઈ છે શું છે કંઈ વાંધો નહીં. હવે બધાના પ્રશ્નોના જવાબ આવી ગયા છે. કોઈના રહી જતા હોય તો ફરી મને કોમેન્ટ કરજો. તમને બધાને એ દર્શી પડશે બેટા, તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. થેન્ક યુ, વેલકમ, ગુડ નાઇટ. થેન્ક યુ, વેલકમ, ગુડ નાઇટ.